નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 14મો બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓ આજના આપણે શું ભણવાનું છે તે બોર્ડ ઉપર મેં લખેલું છે. આની પહેલા છોકરો આપણે શું ભણ્યા છે તમને ખબર છે. જો આની પહેલા કાર્બન ચક્ર ભણ્યા છે, ઓક્સિજન ચક્ર ભણ્યા છે, જળ ચક્ર ભણ્યા છે, અને આ છેલ્લું ચક્ર જેનું નામ છે નાઇટ્રોજન ચક્ર. આમાંથી તમને કાંઈક તો પૂછાશે જ, કાં તો 4 માર્કમાં પૂછાય કે ભાઈ નાઇટ્રોજન ચક્ર વિશે નોંધ લખો, અથવા તો આમાંથી નાના નાના પ્રશ્ન નીકળે. તો નાઇટ્રોજન ચક્રનો પહેલા તો અર્થ શું થાય, તો કે નાઇટ્રોજન ચક્ર એટલે કે જે નાઇટ્રોજન જે છે એ સજીવમાંથી એટલે કે પૃથ્વીમાંથી વાતાવરણમાં આવે છે, વાતાવરણમાંથી ફરી પાછું એ સજીવમાં આવશે, તો એ સતત અને સતત રીતે ફર્યા કરે છે, જેનું નામ છે નાઇટ્રોજન ચક્ર. બરાબર છે? દરેક વિદ્યાર્થીને આ ખ્યાલ આવી ગયો. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને કહી દઉં કે આ જે નાઇટ્રોજન ચક્ર જે છે એ તમારા માટે આઈએમપી છે. આમાંથી કાંઈક તો પૂછાશે જ. હજી એકવાર હું બોલું છું છોકરાઓ, એટલે દરેક વિદ્યાર્થીઓએ આ જે છે પ્રશ્ન એ વ્યવસ્થિત રીતે કરી લેવો. ના, પ્રશ્ન થોડો મોટો પણ છે, બરાબર છે. તો જોઈએ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે. દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે 21% પ્રમાણ કેનું છે, 0.03 અથવા 0.04% કેનું પ્રમાણ છે, અને નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે તો કે ક્યાં, તો કે વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ હોય તો એ છે નાઇટ્રોજન. પણ તોય આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ આપણે એકે સજીવ જે છે એટલે કે આપણે જે છે એ નથી કરી શકતા. આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ આટલા બધા પ્રમાણમાં હોવા છતાં પણ નથી કરી શકતા. તો કોણ કરી શકે એને આપણે જોવાનું છે. પણ એ પહેલા યાદ રાખજો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78%, એટલે કે 78%. નેક્સ્ટ, નાઇટ્રોજન વાયુ સજીવો માટે જરૂરી છે. અને નાઇટ્રોજન વાયુ જે છે દરેક સજીવ માટે જરૂરી પણ છે, બરાબર છે. નેક્સ્ટ, નાઇટ્રોજન વાયુ જે છે દરેક સજીવ માટે જરૂરી છે. નાઇટ્રોજનનું વાતાવરણમાં પ્રમાણ કેટલા છે તો 78%. નાઇટ્રોજન જે છે એ પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ કેના બંધારણમાં હોય છે નાઇટ્રોજન, તો કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને વિટામિન. આ દરેકના બંધારણમાં કોણ હોય છે તો કે નાઇટ્રોજન, કે પ્રોટીન હોય છે, વિટામિન હોય છે, અને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ શું છે મેં તમને 6થા પાઠમાં સમજાવેલ, 5મા પાઠમાં સમજાવેલું છે. તો ડીએનએ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ. તો આ બેયના બંધારણમાં પણ કોણ હોય છે? નાઇટ્રોજન હોય છે. ઓક્સિજન, કાર્બન દરેક જે છે એ કેના બંધારણમાં હોય છે આપણે ભણી ચૂકેલા છે. તો એ રીતના નાઇટ્રોજન છે એ પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સના બંધારણમાં હોય છે. આ ઉપરાંત નાઇટ્રોજન આના બંધારણમાં તો હોય જ છે, પણ તે ઉપરાંત અન્ય જૈવિક અણુના બંધારણમાં, એટલે કે યુરિયા શું છે તો કે એક પ્રકારનું ખાતર છે, બરાબર છે. તો આ યુરિયા જે છે, યુરિયામાં પણ કોણ હોય છે? નાઇટ્રોજન હોય છે, બરાબર છે. દરેક વિદ્યાર્થીને ખ્યાલ પડ્યો છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક પોષક તત્વ છે. નાઇટ્રોજન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેના માટે? સજીવ માટે. નાઇટ્રોજન છે વિવિધ આપણા શરીરના બંધારણ માટે જરૂરી છે. કોણ તો કે નાઇટ્રોજનનું પોતાનું એક કાર્ય છે આપણા શરીરમાં. વિવિધ પ્રકારના પોષક તત્વો આપણા શરીર માટે જરૂરી હોય, એમાંનું એક નાઇટ્રોજન છે, જે આપણા શરીર માટે જરૂરી પોષક તત્વ છે. કોણ? નાઇટ્રોજન. દરેક વિદ્યાર્થીએ પહેલો, બીજો, ત્રીજો, ચોથો 5 પોઈન્ટ લખી નાખો. ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજા અન્ય પોઈન્ટની વાત કરીએ. તે પહેલા દરેક વિદ્યાર્થીઓ પહેલા લખી લ્યો.
ત્યાર પછી જો છોકરાઓ જે રચના જે છે થોડી અઘરી થતી મીન્સ કે જટિલ થતી જાય છે, આપણે અઘરું તો ના કહી શકીએ, બરાબર છે. તો ત્યાર પછીનો પોઈન્ટ મેં શું લખેલો છે તો કે ભાઈ બધા જ સજીવો આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. હું સ્ટાર્ટિંગમાં જ બોલેલો હતો કે ભાઈ બધા નાઇટ્રોજન જે છે વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં છે. વધુ એટલે કેટલું પ્રમાણ છે? 78% પ્રમાણમાં છે. પણ આટલા વધુ પ્રમાણમાં હોવા છતાં પણ જે નાઇટ્રોજન છે એનો સીધો ઉપયોગ આ બધા સજીવો કરી શકતા તો કે નથી કરી શકતા. બરાબર. નેક્સ્ટ ત્યાર પછીનો નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું? તો કે નાઇટ્રોજનને નાઇટ્રસ અને નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે આ જે નાઇટ્રોજનનો જો સીધો તો ઉપયોગ કોઈ સજીવ મોસ્ટ ઓફ નથી કરી શકતા, પણ આ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરી શકે? તો કે અમુક પ્રકારના બેક્ટેરિયા હોય. તો અમુક પ્રકારના બેક્ટેરિયા છે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ બેક્ટેરિયા કેવા હોય છે? મુક્તજીવી હોય છે. મુક્તજીવી એટલે કે પોતાની રીતે મુક્ત રીતે વસતા હોય છે. સામાન્ય રીતે મુક્તજીવીનો અર્થ અહીં શું થાય છે? જો સહજીવી એટલે કે જે પોતાનું જીવન છે અન્ય સાથે ગાળે છે, બરાબર છે. આપણે તમે ભણેલા હોય તો મેં તમને કીધેલું હતું એક વખત કે લાઇકેન, બરાબર છે. આવો શબ્દ તમે સાંભળ્યો હોય, સહજીવન. તો મુક્તજીવી જે છે પોતાની રીતના વસવાટ કરતા હશે, અથવા તો કાં તો જો સમજો ફરી પાછું સમજો કે નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરી શકે? તો અમુક પ્રકારના બેક્ટેરિયા. આ બેક્ટેરિયા કેવા હોય છે? તો કે મુક્તજીવી હોય છે, પોતાની રીતે જે છે વસતા હોય છે. અને અન્ય દ્વિદળી વનસ્પતિની કેટલીક જાતિઓમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા મુક્તજીવી હોય છે અથવા તો કે તે દ્વિદળી વનસ્પતિ જે હોય, એકદળી ને દ્વિદળી આ બે પ્રકાર આવે છે ખબર હોય તો, જેની સરખી બે ફાળ થઈ શકતી હોય, બે સરખા ભાગમાં વેચી શકતા હોય, દ્વિદળી. બરાબર છે. મકાઈ છે એકદળીમાં આવે. શું કામ? તો કે એને આપણે જ્યારે કોઈ પણ પ્રેસ આપણે થોડું દબાણ આપીને તમે એના બે ભાગ કરો તો એ બે સરખા ભાગમાં વિભાજિત થાય? તો કે ના થાય. તો તમે ખબર હોય તો એકદળી દ્વિદળી નો તફાવત તમને 7મામાં આવતો હશે, 8મામાં આવતો હશે, બરાબર છે. તેમાં બે ધોરણમાં ભણીને કદાચ આવેલા જ છો. તો આ જે છે કે દ્વિદળી વનસ્પતિની કેટલીક જાતિઓમાં કોણ જોવા મળે છે? તો કે આ પ્રકારના બેક્ટેરિયા જોવા. આ બેક્ટેરિયાનું કામ શું? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરવું. ફરી પાછું બધા સજીવો નાઇટ્રોજનનો સીધો તો કે ના ઉપયોગ કરી શકતા નથી. નાઇટ્રોજનનું તો હવે ભાઈ આજે નાઇટ્રોજનનો બધા સીધો ઉપયોગ નથી કરી શકતા, તો નાઇટ્રોજનનું સ્થાપન કરે કોણ? તો અમુક પ્રકારના બેક્ટેરિયા. આ બેક્ટેરિયા કેવા હોય? તો કે એ મુક્તજીવી હોય, બરાબર છે. અથવા તો કેવા હોય? તો કે તે દ્વિદળી વનસ્પતિની અમુક જાતિઓમાં તે વસતા હોય છે. ખાસ કરીને જોજો હવે જે પોઈન્ટ આવે છે કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા કેમાં વસે છે? તો કે સિમ્બી કુળની વનસ્પતિ. જો કુળ છે સિમ્બી કુળ, યાદ રાખજો ને આ પોઈન્ટ આઈએમપી કરજો. ક્યુ કુળ? તમને પૂછશે કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? તો કે સિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં એક રચના આવેલી હોય છે વિશિષ્ટ પ્રકારની. જે માની લ્યો કે એક સિમ્બી કુળની માની લ્યો કે આ વનસ્પતિ છે ભાઈ, આ એના મૂળ છે. તો જે મૂળ હશે ને છોકરાઓ, ત્યાં એક ગાંઠ જેવું તમને જોવા મળશે. આવી ગાંઠ નાની નાની ટ્યુમર જેવું જોવા મળશે. આ જે છે ને એ બધી વનસ્પતિમાં ના હોય આવી રચના. એ માત્ર સિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં જેવી રચના હોય છે. એના જે મૂળ છે એ મૂળમાં આવી નાની નાની રચના હોય છે, જો એ ટપકા જેવી. એને શું કહેવાય ખબર છે? એને કહેવાય છે મૂળ ગંડિકા. શું કહેવાય? મૂળ ગંડિકા. તમને પૂછે કે મૂળ ગંડિકા એટલે શું? તો કે સિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની શું આવેલી હોય છે? તો કે રચના આવેલી હોય છે. તેને શું કહેવાય? મૂળ ગંડિકા કહેવાય છે. આ મૂળ ગંડિકામાં કોણ વસતા હોય છે? તો કે મૂળ ગંડિકામાં આ નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા વસતા હોય છે. હવે ખબર પડી કે આ બેક્ટેરિયા ક્યાં આવેલા છે? તો કે આ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં એક રચના હોય છે વિશિષ્ટ પ્રકારની, જેને શું કીધું? તો કે મૂળ ગંડિકા કીધું. આ મૂળ ગંડિકામાં આ પ્રકારના બેક્ટેરિયા આવેલા હોય છે. આ પ્રકાર એટલે કેવો પ્રકાર? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે એવા બેક્ટેરિયા આવેલા હોય છે. બરાબર. દરેક વિદ્યાર્થીઓ આટલા પોઈન્ટ લખી જાઓ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ
બરાબર છે? જો ત્યાર પછીનો પોઈન્ટ કે નાઇટ્રોજનનું સ્થાપન. નાઇટ્રોજનનું સ્થાપન આપણે હમણાં જોયું કે બેક્ટેરિયા કરી શકે છે. એ બેક્ટેરિયા કેવા હોય તો કે મુક્ત જીવી હોય કાં તો દ્વિદળી વનસ્પતિના જે અમુક જાતિ જે છે તેમાં વસતી હોય છે, તેના જે મૂળ હોય છે એમાં. તદુપરાંત તો કે સિંબિકુંડની વનસ્પતિની જે મૂળ હોય તેમાં એક વિશિષ્ટ પ્રકારની રચના હોય જેને શું કહેવાય છે? મૂળ ગંડિકા કહેવાય છે. આ મૂળ ગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન કરનારા બેક્ટેરિયા જે છે એ આવેલા હોય છે, ત્યાં તે વસતા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ કે નાઇટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા તો કરી શકે, પણ હવે એ ઉપરાંત બીજી કઈ ક્રિયા દ્વારા આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સ, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સમાં જે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનનું એક નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સ માં રૂપાંતર થાય છે. તો એ ક્રિયા કઈ છે? તો કે અમુક ભૌતિક ક્રિયાઓ દ્વારા જે નાઇટ્રોજન છે નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થાય છે. હવે જોજો આ બેનો ઉપયોગ વનસ્પતિ કરી શકશે. ડાયરેક્ટ આ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિને બધા સજીવો નહીં કરી શકે, પણ આનો ઉપયોગ કરી શકશે. વળી પાછું જોઈએ, નેક્સ્ટ જોઈએ હવે બીજું કે વીજળીના ચમકારા. જ્યારે વરસાદ આવે છે ત્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય છે, ત્યારે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને. ક્યારે? તો કે જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય ત્યારે ઊંચા દબાણે ઊંચા તાપમાને. વાતાવરણમાં નાઇટ્રોજન તો છે જ 78%, તો કે તો તેના લીધે વીજળીના ચમકારા થાય છે. તેના લીધે ઊંચું દબાણ અને ઊંચા તાપમાનને લીધે શું થાય? તો કે નાઇટ્રોજનનું રૂપાંતર તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં થાય છે. ક્યાં થાય છે નાઇટ્રોજનનું રૂપાંતર? નાઇટ્રોજનના ઓક્સાઇડમાં. આ વળી પાછો આનો ઉપયોગ કોણ કરી શકશે? તો કે વનસ્પતિ કરી શકે. ડાયરેક્ટ નાઇટ્રોજનનો ઉપયોગ ના કરી શકે, પણ આનો ઉપયોગ નાઇટ્રોજનના ઓક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ કરી શકે. આનો ઉપયોગ છે વનસ્પતિ તો કે એ કરી શકે. તો આ બે પોઈન્ટ દરેક વિદ્યાર્થી લખી જાઓ. ત્યાર પછી આપણે જે છેલ્લા પોઈન્ટ તરફ હવે ધીમે ધીમે આગળ વધીએ. બરાબર છે? આ થોડો મેં તમને પહેલા જ કીધું છે, આ થોડો જે આનો જવાબ છે મોટો છે, બરાબર છે, પણ સમજવાની ટ્રાય કરજો જેટલું સમજાય એટલું. બાકી વ્યવસ્થિત રીતના લખી તો લેજો જ. બરાબર? ત્યાર પછી મેં લખેલું છે કે વનસ્પતિ આ નાઇટ્રોજનને કઈ રીતના મેળવે છે? તો કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવે છે. કોણ? તો કે વનસ્પતિ. મેં પહેલા જ કીધું કે વનસ્પતિ ડાયરેક્ટ નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરતું. એ નાઇટ્રોજનનો જે નાઇટ્રોજન મેળવે છે તો કયા સ્વરૂપમાં? તો કે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં વનસ્પતિ મેળવે છે. નેક્સ્ટ, ત્યારબાદ તેનું રૂપાંતર એમિનો એસિડમાં કરે છે. કેનું? તો કે જો પહેલા જો વનસ્પતિ આ નાઇટ્રોજનનું રૂપાંતર પહેલા કેમાં થયું? તો કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સમાં. હવે આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સનું રૂપાંતર ફરી પાછું કેમાં થશે? એમિનો એસિડમાં. હવે આ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડનો ઉપયોગ કેમાં થાય? તો કે આપણે જે પ્રોટીન જે બોલીએ છીએ, બરાબર? પ્રોટીન શું છે તમને ખબર છે? તો પ્રોટીન બનવા માટે કોણ જરૂરી છે? એમિનો એસિડ. હવે આ વનસ્પતિમાં પ્રોટીન બની ગયું છે, માની ગયું, બરાબર છે? આ એમિનો એસિડ કરે છે, બરાબર? તેનો ઉપયોગ શું? તો કે પ્રોટીન બનાવવામાં થાય છે. હવે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એટલે આપણામાં આવી ગયું કોણ? ખરેખર તો નાઇટ્રોજન જ છે. નાઇટ્રોજનનું રૂપાંતર આમાં થયું હતું, આમાંથી એમિનો એસિડમાં થયું હતું. એમિનો એસિડનો ઉપયોગ શું? તો કે પ્રોટીન બનવામાં. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ આપણે જ્યારે કરીએ છીએ
ત્યારે આપણને આ મળી જાય. હા કે ના પ્રોટીન મળે તો કે આ મળે. ખરેખર પ્રોટીન શું છે તો કે એક પ્રકારનું નાઇટ્રોજન જ છે. બરાબર છે. શું કામ? કેમાંથી બનેલું છે? એમિનો એસિડ. એમિનો એસિડ તો કે આ બે માંથી. ના બે કેમાંથી? તો કે નાઇટ્રોજન. બરાબર છે. તો તમે જોઈ શકશો આખું. નેક્સ્ટ પોઈન્ટ, જ્યારે વનસ્પતિ કે પ્રાણી મૃત્યુ પામે ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયા પ્રોટીનનું ફરી પાછું નાઇટ્રેટ અને નાઇટ્રસમાં રૂપાંતર કરે છે. હવે જો આ વનસ્પતિમાં માની લો આ પ્રોટીન બની ગયું છે, આ પ્રોટીન આપણને પણ મળી ગયું છે. શું કામ? વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો. હવે જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યારે ફરી પાછું આ પ્રોટીનનું રૂપાંતર કેમાં થાય? તો કે નાઇટ્રેટ અને નાઇટ્રસમાં રૂપાંતર કરે છે. કોણ કરે છે એ રૂપાંતર? તો કે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા. ક્યાં આવેલા હોય? તો કે જમીનમાં. દરેક વિદ્યાર્થી આ પોઈન્ટ લખી લ્યો. ત્યાર પછી આપણે છેલ્લો પોઈન્ટ છે હવે જોઈએ. બરાબર છે. હવે જોજો છોકરાઓ, અહીંયા એક પોઈન્ટ તમને કહી દઉં છું. જમીનમાં રહેલા બેક્ટેરિયા પ્રોટીનનું નાઇટ્રેટ અને નાઇટ્રસમાં રૂપાંતર કરે છે. આ રૂપાંતર થયા પછી અન્ય પ્રકારના બેક્ટેરિયા જે હશે ને એ ફરી પાછું આ બેનું રૂપાંતર કેમાં કરે? નાઇટ્રોજન. એટલે જોજો કેમ થયું. નાઇટ્રોજનનું રૂપાંતર પહેલા નાઇટ્રેટ અને નાઇટ્રસમાં થયું હતું. તેમાંથી કેમાં થયું હતું? એમિનો એસિડમાં. ને એમિનો એસિડનો ઉપયોગ કેમાં? પ્રોટીનમાં. હવે શું થશે મૃત્યુ પામે ત્યારે? કોણ? તો કે વનસ્પતિ કે પ્રાણી પ્રોટીનનું રૂપાંતર. આમાં પ્રોટીનનું રૂપાંતર ખરેખર એમિનો એસિડ, પણ એમિનો એસિડ જે છે એમિનો એસિડ શું છે? તો કે ખરેખર આમાંથી જ બનેલું છે. આનું જે રૂપાંતર હતું એમિનો એસિડ તો કા, એટલે આમાંથી આ બે બનશે નાઇટ્રેટ અને નાઇટ્રેટ્સ. કોણ બનાવે? તો કે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા. તો હવે જ્યારે આ બે બની ગયું છે ત્યારે ફરી પાછું આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ્સનું રૂપાંતર નાઇટ્રોજન તત્વમાં કોણ કરે? તો કે એ અન્ય પ્રકારના બેક્ટેરિયા કરે છે. એટલે જો પાછું મૂળ સ્વરૂપમાં આવી ગયું નાઇટ્રોજન તો કે હા. આમ વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ સતત અને સતત ચક્રની જેમ ફર્યા કરે છે. બરાબર છે. આને શું કહેવાય છે? તો કે નાઇટ્રોજન ચક્ર. દરેક વિદ્યાર્થી પહેલા પોઈન્ટ લખી લે, ત્યાર પછી એક નાનો એવો પોઈન્ટ છે એ જોઈએ. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ કે નાઇટ્રેટ અને નાઇટ્રસનું રૂપાંતર કેમાં થાય ફરી પાછું? તો કે નાઇટ્રોજનમાં. બરાબર છે. અહીં લખેલું છે નાઇટ્રોજન તત્વ. એમાં અહીં શું લખેલું છે? બરાબર છે. નાઇટ્રોજન તત્વમાં થાય છે. કોણ કરે છે? તો કે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા. આમ જો નાઇટ્રોજન સતત ને સતત ફર્યા કરે છે તો કે હા, એને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે છે. દરેક વિદ્યાર્થી આ બે પોઈન્ટ લખી લ્યો. અહીંયા નાઇટ્રોજન ચક્ર પૂરું થાય છે. અને જે આ જે છે થોડું જે નાઇટ્રોજન ચક્ર મોટું છે, પણ દરેક વિદ્યાર્થીઓને ખાસ કહી દઉં કે આ એમપી પણ એટલું જ છે અને પૂછાય પણ છે. બરાબર છે. તો આપણા આજના લેક્ચરમાં આપણે અહીં સુધી ભણવાનું છે. દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત અને નાઇટ્રોજન જે આપણે ચક્ર બનાવવાની વાત કરેલી હતી દરેક વિદ્યાર્થી બનાવી. જ્યારે સ્કૂલે આપણે આવો, મીન્સ કે તમને કાંઈ પ્રોબ્લેમ હોય, મીન્સ કે કઈ પ્રશ્નમાં ડાઉટફુલ હોય અથવા પેપર આપવા આવતા હોય, બરાબર છે, તમે ઘરે જે પેપર લખતા હશો ત્યારબાદ તમે પેપર આપવા આવશો ત્યારે આ જે ચાર્ટ છે ને એ પણ સબમિટ કરાવી દેવો દરેક વિદ્યાર્થી. બરાબર. તમારી સામે આ રાખું છું 2 મિનિટ, દરેક વિદ્યાર્થીઓ લખી.